વાત કરીએ હવે રાજકોટની. રાજકોટમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ યથાવત અને માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી દુકાન ન ખોલવા દુકાનધારકો અડગ છે. કમિશનમાં વધારો, સમયસર અનાજના જથ્થો આપવો આ સહિતની દુકાનધારકોની માંગ છે. તો વારંવાર ઉભી થતી સર્વરની ખામી દૂર કરવા દુકાનધારકો માંગ કરી રહ્યા છે. ગઈકાલે મળેલી બેઠકમાં માંગ ન સંતોષાઈ હોવાનું પણ દુકાનધારકે જણાવ્યું. રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાલ છે. હજુ પણ માંગણીઓ સ્વીકારવામાં નથી આવી, પરંતુ જામકંડોળા તાલુકામાં કેટલીક રેશનિંગની દુકાનો ખુલી ગઈ છે. આપણી સાથે જે આગેવાનો છે સસ્તા અનાજની દુકાનોના, મૌજભાઈ, શું માંગણી છે ને હજુ કેમ નથી સ્વીકારી? માંગણી બાબતમાં ગઈકાલે આપણે તમામ મીડિયાના માધ્યમથી અમારા 20 મુદ્દાની જે બાબત છે, પહેલા વહેલા તમારો કમિશન વધારો છે, જે સમિતિની રચના છે, એવા અનેક પ્રશ્નોના 20 મુદ્દાની વાત અમે સરકારમાં પણ લખીને આપ્યા છે. અમારા આ તમામ મુદ્દા છે એકદમ વ્યાજબી છે. હું મીડિયાના માધ્યમથી કહેવા માંડું, સરકાર આમાં એક મુદ્દો એમ કહે કે આમાં તમારા આ 2 મુદ્દા ખોટા છે, એ મુદ્દા એક શાયદ સરકાર જાહેર કરે. એક પણ મુદ્દો ગેરવ્યાજબી મુદ્દો છે, અમારે એકદમ વ્યવસ્થિત મુદ્દો છે અને અમારા આજીવિકાનો પ્રશ્ન. તો 1 તારીખે અમારી એક સરકારની પુરવઠાના વિભાગ સાથે અમારી મંત્રણા થઈ હતી. પછી કાલે 7 વાગે બોલાવવામાં આવ્યા હતા, પણ કાલ 7 વાગે પણ અમારી જે કઈ બાબત છે કોઈ સ્વીકારવામાં નથી આવી અને જ્યાં કઈ વાત કરી પણ એમાં વિસંગતતા ઉભી થઈ છે. તો આવનારા દિવસોમાં હું આશા રાખું છું કે સરકાર અમારી વાત કરે. 75 લાખ ગરીબ પરિવારો જે દુઃખી થાય એ અમે પણ નથી ઈચ્છતા. સાથે સાથે અમારી પણ મજબૂરી છે કે 17,000 દુકાનદારો એક ઘરનું ભરણ પોષણ નથી થઈ શકતું, એની પણ બાબત છે. આ બધી બાબતો છે, એ બાબતોને લઈ હું આવનારા દિવસોમાં કહું છું કે સરકાર મારી વાત સાંભળે, મુખ્યમંત્રી છે મારી વાત સાંભળે અને આજે વાતનું નિરાકરણ આવે એવું હું ઈચ્છું છું. અન્ય વેપારીઓ છે, છેલ્લા કેટલા સમયથી આ દુકાનો ખુલી નથી? છેલ્લા 3 દિવસથી અમે લોકોએ દુકાન ખોલી નથી અને અમારા ભાઈઓ કોઈ ખોલવા માંગતા નથી. જ્યાં લગી અમારા 20 મુદ્દા છે એનું નિવારણ સરકાર ન કરી દે ત્યાં લગી અમે હડતાલ ઉપર રહેવાના છીએ. ખાસ જે સસ્તા અનાજનું લેવા આવતા હોય છે ગ્રાહકો પણ હેરાન થઈ રહ્યા છે. મને ખ્યાલ છે કે અમારા ગ્રાહકો ઘણા ગરીબ વર્ગ છે અને એ લોકોને અનાજ નથી મેળવી શકતા, પણ આ જવાબદારી સરકારની છે કે ગરીબોનું વિચારે. તો અમે પણ ગરીબ જ છીએ. જ્યારે અમે શિક્ષિત બેરોજગાર છીએ ત્યારે અમને દુકાન પાઠવવા, પણ અમે અમારા ઘરનું ભરણ પોષણ પણ નથી કરી શકતા. ચોક્કસથી શું મુખ્ય માંગણી શું છે? મુખ્ય માંગણીઓમાં અમારું કમિશન જે છે મિનિમમ 20,000 એની જગ્યાએ 30,000 કરવામાં આવે અને એની અંદર 97% વિતરણની જે ફરજિયાત છે તે નાબૂદ કરવામાં આવે અને 100 કિલો એ 150ની જગ્યાએ 300 રૂપિયા કરવામાં આવે. ઈ પ્રોફાઇલની અંદર દુકાન લોગિન કરવા માટે સહાયક ઉમેરવામાં આવે, ઘટતો જથ્થો પૂરો કરવામાં આવે. આવી અનેક 20 માંગણીઓ જેવી છે જે માંગણીઓ અમારી મુખ્ય છે, જેની અંદર 5 થી 7 માંગણીઓ મુખ્ય છે, એ સંતોષે અને બાકીના પ્રશ્નોનો નિકાલ લાવે એવી અમારી સરકારને નમ્ર વિનંતી. ડોર સ્ટેપ ડિલિવરીથી ઘણી બધી વાર એવું બને છે કે અમે પૈસા અમારી પાસે વહેલા ભરાવે છે કે 8 તારીખથી આ તારીખ સુધીમાં તમારે ભરી દેવા છતાંય 20 દિવસે માલ આવે છે. ક્યારેક એવું બને છે, ક્યારેક 22 તારીખે આવે, ક્યારેક 25 તારીખે આવે. તો આમાં કેવી રીતે વિતરણ કરવું એમ? ચોક્કસથી જે પ્રમાણે સસ્તા અનાજની દુકાનધારકો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હજુ પણ આ દુકાનો છે તે બંધ હાલતમાં છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હડતાલના 3 દિવસ જેટલો સમય થયો છે અને માંગણીઓ છે તે હજુ પણ સ્વીકારવામાં નથી આવી. ગઈકાલે પણ બેઠક યોજવામાં આવી હતી, સસ્તા અનાજના દુકાનધારકો સાથે આ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ બેઠક નિષ્ફળ રહી હોય જેના જ કારણે હજુ પણ આજે અચોક્કસ મુદ્દતની હડતાલ છે તે યથાવત જોવા મળી રહી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં જે આ રેશનિંગની દુકાનો છે તે હાલ હડતાલ ઉપર છે, એટલે કે બંધ છે અને જેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે મધ્યમ અને ગરીબ પરિવારને જે સસ્તું અનાજ મળતું હોય છે તે આ સસ્તા અનાજથી વંચિત જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ.